જોશીમઠમાં તાજેતરમાં થયેલી બરફવર્ષા બાદ યુદ્ધના ધોરણે બરફ હટાવવાની કામગીરી કરાઈ। પ્રશાસને હનુમાન ચટ્ટીથી બદ્રીનાથ ધામ સુધીના રોડ પરથી બરફને દૂર કરાયો। રોડ પર બરફના થર જામતા અટવાયા હતા વાહન ચાલકો। હવે ગરમી ભૂક્કા બોલાવશે। 2 દિવસ બાદ પડશે આકરો તાપ। સામાન્ય કરતા 4 થી 6 ડિગ્રી તાપમાન ઊંચું જવાની હવામાન વિભાગની આગાહી। ફેબ્રુઆરીના અંતમાં તેમજ માર્ચની શરૂઆતમાં ગરમીમાં વધઘટ થશે। 4 માર્ચથી ગરમીનો અહેસાસ થશે। ગરમીને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। 23-24 ફેબ્રુઆરીથી પશ્ચિમી વિક્ષેપ આવશે। ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ રહી શકે। અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોન બનવાની શક્યતા વ્યક્ત કરી। 28 ફેબ્રુઆરી સુધીમાં કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સાબરકાંઠા પંચમહાલના ભાગોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા। દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં પણ હળવા વાદળો આવશે। વાદળો આવતા ગરમીમાં વધારો થશે। વિષમ હવામાનની અસર ઊભા કૃષિ પાકો પર થશે। ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા। શાકભાજી અને આંબાના પાક પર અસર થવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી। 23 માર્ચથી ગરમીમાં વધારો થશે। 26 એપ્રિલ પછી કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી પહોંચી શકે। એપ્રિલ મહિનો આધી વંટોળવાળો રહેવાનું અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન। 8 જૂનથી દરિયામાં પવન બદલાશે। રાજકોટ સમૂહ લગ્નમાં છેતરપિંડીના બનાવ બાદ નવ દંપતીએ રીલ બનાવી વાયરલ કરી। આયોજક પૈસા લઈને ભાગી જતા વર અને કન્યા એક્ટિવામાં આયોજકોને શોધવા નીકળ્યા। વાયરલ વિડીયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી। બનાસકાંઠા ડીસામાં પાણીની પાઇપલાઇન તૂટી અને જીબીની અંડરગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી દરમિયાન બની ઘટના। પાઇપલાઇન તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો। 1 કિલોમીટર સુધીના રોડ પર પાણી ફરી વળ્યું। કચ્છના અંજારની યોગેશ્વર ચોકડી પાસે પાણીનો બેફામ બગાડ। નગરપાલિકાની મુખ્ય પાણીની લાઇન તૂટી જતા મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ। પાણીના 10 થી 15 ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉડ્યા। વિવાદ ફોટામાં નવસારી પીઆઈ દીપક કોરાટ પણ દેખાયા। સામે વાંચતા એમએલએ અનંત પટેલે નવસારી પીઆઈ દીપક કોરાટ ભાજપમાં જોડાયાની કરી પોસ્ટ। પાલનપુરમાં ઘેમરપુરા કોઠારી સ્કૂલ પાસે ગટરના દૂષિત પાણીને લઈ હાલાકી। જાહેર માર્ગ પર ભરાયેલા ગંદા પાણીમાંથી અવરજવર કરવા મજબૂર બન્યા લોકો। પાલિકા ગંદકીની સફાઈ નહીં કરાવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ। અમદાવાદથી મહાકુંભ જતા યાત્રિકોને થયો કડવો અનુભવ। શ્રીજી ટ્રાવેલ્સના સંચાલકની બેદરકારીનો યાત્રિકો બન્યા ભોગ। યાત્રિકોને ભોજન સહિતના મુદ્દે અસુવિધા સહન કરવાનો વારો આવ્યો। 200 જેટલા યાત્રિકોએ મહાકુંભ જવા માટે શ્રીજી ટ્રાવેલ્સમાં 11,000 રૂપિયામાં કરાવ્યું હતું બુકિંગ। યાત્રાના 6 દિવસમાંથી 4 દિવસ યાત્રિકોએ બહારથી પોતાના ખર્ચે ભોજન અને ચા નાસ્તો કરવો પડ્યો અને ગંદકીવાળા સ્થળે ભોજન નાસ્તા માટે ઉતારો આપ્યાનો આક્ષેપ કરાયો। લોક ગાયક દેવાયત ખવડ અને ડાયરાના આયોજકનો ઓડિયો વાયરલ। દેવાયત ખવડની ગાડીનો કાચ તોડ્યા અંગે વાતચીત। 21મી તારીખે બનાસકાંઠામાં પણ કાર્યક્રમ હોવાનો ઉલ્લેખ। 20મી તારીખે ડાયરો યોજવાની કરી હતી વાતચીત। સુરતમાં નબીરાઓનો આતંક। કારમાં સવાર તોફાનીએ યોગી ચોક વિસ્તારમાં પાર્ક કરેલી કારને મારી ટક્કર। અકસ્માત સર્જી ચાલક ફરાર। ઘટનાથી પાર્ક કરેલ વાહનોને થયું નુકસાન। ઘટના સીસીટીવીમાં થઈ કેદ।